રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં બીઝેડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે અને બ્લોક આરા કંપનીના સંચાલકો દ્વારા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવી રોકાણકારોના રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું છે। રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે મુલતાની મોહસીન રસીદભાઈએ અરજી કરી છે। પ્રાથમિક તબક્કે રાજકોટ શહેર ખાતે રહેતા 12 જેટલા રોકાણકારોના અંદાજિત 70 લાખ જેટલા નાણાં ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આરોપીઓ દ્વારા 4.25 લાખના રોકાણ સામે દરરોજનું 1% વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી। પાકતી મુદતે 12 લાખથી વધુની રકમ આપવામાં આવશે તે પ્રકારની લાલચ રોકાણકારોને આપી હતી। રોકાણકારોને આકર્ષવા માટે પેઢીના સંચાલકો દ્વારા મુંબઈ સહિત વિવિધ જગ્યાએ મીટિંગો કરવામાં આવી હતી। સ્કીમમાં નાણાં ગુમાવનારા મુલતાનીભાઈએ કહ્યું કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં અંદાજિત 7 થી 8 હજાર લોકો આ ટોળકીનો ભોગ બન્યા છે। આ કૌભાંડ 250 થી 300 કરોડની વચ્ચેનો હોવાનું જાણવા મળી રહ્યું છે। સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે 13 લાખ રૂપિયાની છે અને અમે લોકોએ 12 જણા જે અરજી કરી છે ને 68 લાખ રૂપિયા। ફિરોઝ મુલતાની, પછી નીતિન જગતિયાની, મકસૂદ સૈયદ, અમિત મનુભાઈ મુલતાની, અઝરુદ્દીન મુલતાની। પોલીસ પાસે માંગણી કરી છે કે વહેલા તકે મારા પૈસા પાછા આવી જાય અને આવું બીજી વાર કૃત્ય થાય નહીં એવું પોલીસ પ્રશાસન એક્શન લે। અહીંયા લોકોને કીધું કે 25 લાખ રૂપિયા હું સમાજની વાડી બનાવવા આપું। હંધાઈ સગાને એમ થયું કે આ જો 25 લાખ રૂપિયા આપી શકતા હોય તો આ માણસો હંધાઈને દે એવું હગાને હંધાઈને મળે એવું છે તો હંધાઈ એ રીતે રોકાણ કર્યું। એ તો અમે તો રોકાણ કર્યું પણ એના હગા મામાઓ